તાપમાનનો પારો ઉપર ચડતો જાય છે ત્યારે ભારે ગરમીમાં લોકોને રાહત મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા માંગરોળના સીલ નજીક અને ખરડા ફાટક પાસે પાણીના પરબ શરૂ કરવામાં આવ્યા હતા। આ પાણીના પરબના માધ્યમથી લોકોની તરસ તો છીપાવવામાં આવી રહી છે। આ સાથે તંત્ર દ્વારા લોકોને તારીખ 7મી મે અચૂક મતદાન કરવા માટે પણ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે। આ સંદર્ભે માંગરોળ તાલુકા વિકાસ અધિકારી આરવી ઓડેદરા કહે છે કે ભારે ગરમીમાં લોકો હાઇડ્રેટ રહે તે માટે ખૂબ જરૂરી છે। આ માટે તંત્ર દ્વારા જુદા જુદા ગામડાઓને જોડતા માર્ગના સ્થળે પાણીના પરબ શરૂ કરવામાં આવ્યા છે। આ પાણીના પરબ એક રીતે વિશિષ્ટ પરબ બન્યા છે। અહીંયા લોકોને ઠંડુ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે। સાથે જ તારીખ 7મી મેના રોજ અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે। લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક મતદાતા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જરૂરી સંદેશ આપવામાં આવી રહ્યો છે। આમ હીટવેવથી બચવા માટે પાણી પીવું જરૂરી છે। સાથે જ લોકશાહીમાં મતદાન અવશ્ય કરવું જરૂરી છે। ઉપરાંત મતદાન જાગૃતિ અર્થે બેનર પણ લગાવવામાં આવ્યા છે। તેમજ આ પાણીના પરબ ચલાવવા અને મતદાન જાગૃતિનો સંદેશ આપવા માટે સ્થાનિક સ્વયંસેવકો ઉપરાંત તલાટી મંત્રી અન્ય કર્મચારી અધિકારી પણ જહેમત ઉઠાવી રહ્યા છે।